નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 39મા શ્લોકમાં જોયું કે અર્જુને સમજાવ્યું કે કેવી રીતે કુળના નાશથી સનાતન કુલધર્મો નષ્ટ થાય છે અને અધર્મ ફેલાય છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 40, જેમાં અર્જુન અધર્મ ફેલાવાથી સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ અને વર્ણસંકર સંતાનો વિશેની પોતાની ચિંતા વ્યક્ત કરે છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ 40। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય, વૃષ્ણિવંશી સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર અવાંછિત સંતાનો પેદા થાય છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અધર્મ વધવાથી સૌથી પહેલા કોના પર અસર પડે છે? જવાબ, કુળની સ્ત્રીઓ પર। પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ। 2 અર્જુન ભગવાનને કયા નામે સંબોધે છે? જવાબ, કૃષ્ણ અને વાર્ષ્ણેય વૃષ્ણિ કુળમાં જન્મેલા। 3 સ્ત્રીઓ દૂષિત થવાથી કેવા સંતાનો પેદા થાય છે? જવાબ, વર્ણસંકરઃ જેમના સંસ્કારો અને કુળ નિશ્ચિત નથી હોતા। 4 અધર્માભિભવાતનો અર્થ શું થાય? જવાબ, અધર્મ ચારે બાજુથી ઘેરી લેવો અથવા અધર્મ વધી જવો। 5 અર્જુન સ્ત્રીઓની પવિત્રતા વિશે કેમ ચિંતિત છે? જવાબ, કારણ કે સ્ત્રીઓ જ કુળના સંસ્કારોનું રક્ષણ કરે છે અને નવી પેઢીનું ઘડતર કરે છે। 6 વર્ણસંકર એટલે શું? જવાબ, એવા સંતાનો જે શાસ્ત્રોક્ત વિધિ કે સંસ્કારો વગર જન્મેલા હોય અને સમાજમાં અવ્યવસ્થા ફેલાવે। 7 આ શ્લોક અર્જુનનો કયો દૃષ્ટિકોણ દર્શાવે છે? જવાબ, તે સામાજિક મર્યાદા અને વંશની શુદ્ધતા પ્રત્યેનો અર્જુનનો અભિગમ દર્શાવે છે। 8 પ્રદુષ્યંતિ એટલે શું? જવાબ, પવિત્રતા ગુમાવવી અથવા ભ્રષ્ટ થવું। 9 યુદ્ધના પરિણામે અર્જુનને શું દેખાય છે? જવાબ, સામાજિક અને નૈતિક પતન। 10 આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ, પ્રથમ અધ્યાય શ્લોક 40। 5 જીવનનો ઉદ્દેશ, સ્ત્રી સન્માન અને સામાજિક પાયો। આ શ્લોક દ્વારા આપણને સમાજની સંરચના વિશે અત્યંત મહત્વનો બોધ મળે છે। 1 સ્ત્રી સમાજનો સ્તંભ। અર્જુનનો આ તર્ક ભલે તે સમયે યુદ્ધ ટાળવા માટે હતો, પણ તે એક શાશ્વત સત્ય સમજાવે છે કે સમાજની પવિત્રતા અને સંસ્કારો સ્ત્રીઓ પર નિર્ભર છે। જો સ્ત્રીઓ શિક્ષિત અને સંસ્કારી હશે તો જ આવનારી પેઢી શ્રેષ્ઠ બનશે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે સ્ત્રીઓના સન્માન અને રક્ષણને પ્રાથમિકતા આપીએ, કારણ કે તેમનાથી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે। 2 નૈતિકતાનો અભાવ અને તેનું પરિણામ। જ્યારે સમાજમાં અધર્મ વધે છે ત્યારે સૌથી પહેલા નૈતિક મૂલ્યો તૂટે છે। અર્જુન કહે છે કે અધર્મ વધવાથી પરંપરાઓ તૂટશે। આજના સંદર્ભમાં જોઈએ તો જ્યારે પરિવારમાં શિસ્ત અને ધર્મ નથી રહેતા ત્યારે સંતાનો દિશાહીન બને છે। આપણી જવાબદારી છે કે આપણે આપણા જીવનમાં એવા મૂલ્યો રાખીએ જે આપણી ભવિષ્યની પેઢી માટે માર્ગદર્શક બને। 3 જવાબદારીપૂર્વકનું જીવન। વર્ણસંકરતાનો ગૂઢ અર્થ એ પણ છે કે એવો સમાજ જેમાં કોઈને પોતાની જવાબદારીનું ભાન નથી। જો આપણે આપણા ધર્મ અને સંસ્કારોને ભૂલી જઈશું તો સમાજમાં અરાજકતા ફેલાશે। સાચો જીવન ઉદ્દેશ એ છે કે આપણે આપણી કુળ પરંપરાના શ્રેષ્ઠ તત્વોને જાળવી રાખીએ। નિષ્કર્ષ, સમાજની શુદ્ધતા માટે ચારિત્ર્ય અને નૈતિકતા અનિવાર્ય છે। સ્ત્રીઓનું સન્માન એ માત્ર સામાજિક શિષ્ટાચાર નથી, પણ તે કુળ અને રાષ્ટ્રના ભવિષ્યની સુરક્ષા છે। મિત્રો, આજના 40મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન સામાજિક પતન અને સ્ત્રીઓની સુરક્ષા વિશે કેટલી ઊંડી ચિંતા કરે છે। તેને લાગે છે કે યુદ્ધથી આખા વંશની શુદ્ધતા જોખમમાં આવશે। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન મુજબ આ વર્ણસંકરતા કુળ અને પિતૃઓને નરક તરફ કેવી રીતે લઈ જાય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।